તળાવ છે અને બાજુમાં જો અણંદપર ગામ છે. અણંદપરના પાદરમાં પડ્યું હતું. તો અમારે શું છે, પહેલો છોકરો આવે ને એટલે અમારે અહીંયા પગે લાગવા આવવું પડે. અને ઓમે અમારે બેસતા વર્ષના દી દર વર્ષે અમે મિત્રો. તો આપણે હવે અણંદપર ગામમાં પહોંચી ગયા છે અને હવે જો અહીંયા અમે ઓલી ધજા દેખાય ને ત્યાં જવાનું છે. તો ચાલો હવે તમને અમારા બાપા દેખાડી. રાતાવીડા જે બાપાએ હવન કરીને આવ્યા ને ત્યાં કાંઈક થડ અહીંયા પડ્યું હતું અને માથું અહીંયા પડ્યું છે અમારા બાપાનું. એટલે અમે અહીંયા જઈએ અત્યારે અને અમારે પહેલાં છોકરે ત્રણેય જગ્યાએ જવું પડે. એટલે ચાલો હવે તમને આગળ વિડીયોમાં દેખાડી. અહીંયા બાપાને પગે પગે લાગી લઈ અને હવન કરી નાખી અને પછી અમારે પ્રસાદી ખવાશે. કોમલ પાછળ જો લાઈટ કાઢીને આવેલી આવે છે અને અમે હવે જાય છીએ. તો હવે પહોંચવા આવી ગયા છે. તો જો અહીંયા અમારા બાપા બેઠા છે. જો આવી રીતના અમારે બાપા બેઠા છે અને અહીંયા હવન ભવન કરશે અને બાપાને પગે લાગશે ને હજી કોઈ આવ્યું હોય એવું લાગતું નથી. જો આ તજા છે સુરાપુરા દાદાની ને અબાસણિયા પરિવારના છે. આ તળાવ છે. આ તળાવમાં વચ્ચોવચ્ચ બેઠા છે. પાણી ફૂલ ભર્યું હોય તો આ ઓટા ઉપર પણ પાણી આવી જાય. જો હવે અણંદ પર આવી ગયા છે અને અહીંયા જો પ્રસાદીની રીને હવન કરી નાખ્યો છે. અને અહીંયા રાતાવીડા અને અણંદ પર અમારા બાપાએ એક જ ચોખા થાય. એ એક ચોખામાં અમારે હવન થાય એટલે ત્યાં સુધી અમારે પ્રસાદી ન લેવાય પણ બીજા બધાને પ્રસાદી દેવા. અને હવે અમે જઈશું પાડધરા મામાના ખાખરે. ત્યાં જઈને અમારે પ્રસાદી કરવાની. કાંઈ લાવ મામાના ખાખરે મામા બેઠા છે ત્યાં જવાનું છે. અને ત્યાં અમારે થાય ઘૂઘરી. ત્યાં અમારે ઘૂઘરી થાય છે. તો આપણે પેલો છોકરો આવે ને એટલે જવું પડે બધે. એટલે અમારે પેલા છોકરે બધે બાપાએ પૈગે લગાડવા અને અમારા બાપાએ ફરજિયાત ધજા અને સાબુન ગોટી અને સિંદૂર તો ફરજિયાત લઈ જ જવાનું પેલા દીકરે. અમારે મૂકવાની હોય એ કડે. બોલારીને આપણે હંતે કરી દીધું છે. હા હવે હવન ભવન થઈ ગયો છે. હવે પૈગે લાગી લે પછી લગાડી દે. હા બરોબર. તો બાપા માફ કરી દેજે. અમે તો તો હવે કોમલ પગે લાગે છે જો બાપાએ. અમાર બીરુને પેલા લગાડી દઉં પૈગે. હા બીરુ જે કરી લે દે બાપાને. જે કે બાપાને જે જો આવી રીતના બાપાને અમારે પગે લાગવાનું હોય ને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નિવેદ બિવેદ અને નવા વર્ષે તો આવી જ છે પણ પહેલો છોકરો આવે ને ત્યારે અમારે આવવું જ પડે બાપાએ બધે પગે લાગવા. તો કોમલ પગે લાગે છે. જોજે ઓલો છોકરો જો આમ ચોખા ને નારિયેલ ને તજાની બધું ચડાવી દીધું છે. તો હવે આપણે ક્યાં જવાનું કોમલ? હવે જવાનું છે પાડધરા મામાના ખાખરે. હા તો ચાલો હવે આગળ તમે વિડીયો જોતા રહેજો ને હવે તમને મામાના ખાખરે અને ઈ કહેવાનું તો બધાને ભૂલાઈ ગયું કે અમારા તરફથી તમને બધાને હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ.